મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે વિષય ઉપર હું વાત કરવાનો છું તે મૂળભૂત રીતે થિયરીનો વિષય છે અને એની અંદર ખાસ કરીને HTMLની અંદર CSS કોને કહેવાય અને CSSનો ઉપયોગ તમારા વેબસાઇટની અંદર વેબપેજ બનાવતી વખતે કેવી રીતે કરી શકાય એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ. મિત્રો, CSS જે છે એ એક એબ્રિવેશન છે અને એનું ફૂલ ફોર્મ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSS નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. કેસ્કેડ એટલે તમને પહેલો પ્રશ્ન એ થશે, કેસ્કેડ એટલે તમને ખબર હશે કે તમે જ્યારે તમે પત્તા રમો છો ત્યારે કોઈ એક વ્યક્તિ બધા પત્તા પોતાના હાથમાં રહે અને એને બધા પત્તા દેખાય એટલા માટે પત્તાને હાથની અંદર ગોઠવે છે. એની અંદર ફક્ત એવી રીતે ગોઠવે છે કે પહેલું પત્તું, પછી એના ઉપર બીજું પત્તું, પણ એની અંદર એ લાલનું છે, કાળીનું છે, કયું હોય, ડાબી બાજુ જે ખૂણા ઉપર લખેલો એટલો જ ભાગ એને દેખાય. અને એ આખી જે પત્તાની ગોઠવણી જે છે એને કેસ્કેડિંગ કહેવાય, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ કહેવાય. અને કેસ્કેડિંગ સ્ટાઇલ એને કેસ્કેડિંગ સ્ટાઇલ કહેવાય. અને શીટ જે છે એ HTML ની અંદર એવી શીટ્સનો ઉપયોગ કરવામાં આવે કે જે તૈયાર કેસ્કેડિંગ હોય એને આવી કેસ્કેડિંગ શીટ્સ કહેવામાં આવે છે. મિત્રો, કેસ્કેડિંગ શીટ જે છે એ શું ધરાવે છે એ બીજો પ્રશ્ન થાય. અને કેસ્કેડિંગ શીટ જે છે contains the rules for the presentation of HTML. કેસ્કેડિંગ શીટ્સ જે છે એ HTML ની ફાઇલ્સ અથવા HTML નો જે તમારો કોડ છે એને બ્રાઉઝરની અંદર રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકાય એના માટેનો નિયમ રજૂ કરે છે. એટલે કોઈ એક HTML ફાઇલ સાથે સાથે CSS એમ બંને ભેગા થઈને તમને બ્રાઉઝરની અંદર આખું તમારું વેબ પેજ જે છે એ દર્શાવવામાં આવે છે. તમારું વેબ પેજ દર્શાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. HTML નું કોડિંગ, CSS અને એ આખું બનીને વેબ પેજ. હજી આની અંદર એક એલિમેન્ટ બાકી છે મિત્રો. આની અંદર એક એલિમેન્ટ જે છે, જે ડાયનેમિક પેજ હોય ત્યારે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ દ્વારા તમે સ્ક્રિપ્ટિંગ પણ કરી શકો એવું પણ એક એલિમેન્ટ આવે છે. એટલે આમ જોવા જઈએ તો HTML એક પ્રકારનું આખું સ્ટ્રક્ચર છે. આ HTML જે છે એક પ્રકારનું આખું સ્ટ્રક્ચર છે. સાથે સાથે CSS જે છે એ સ્ટાઇલ છે, એ સ્ટ્રક્ચરની સ્ટાઇલ છે. અને જે જાવાસ્ક્રિપ્ટ અથવા સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ દ્વારા જે ડેટા જે તૈયાર કરવામાં આવે છે તે તમારા સ્ટ્રક્ચરનો ડેટા છે અને આખું બધું ભેગું થઈને એક આખું વેબ પેજ બને છે. એટલે CSS was introduced to keep the presentation information separate from the HTML markup language. એટલે CSS નો ઉપયોગ CSS એટલા માટે જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું એટલે જ એને ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું કે પ્રેઝન્ટેશન ઇન્ફોર્મેશનને HTML ના માર્કઅપ લેંગ્વેજથી છૂટી પાડી શકાય, અલગ પાડી શકાય, જેથી પ્રોગ્રામરને બહુ એમાં જ્યારે સ્ટાઇલ બદલવાની આવે અથવા તો એની અંદર એને બહુ પ્રોબ્લેમ ના થાય. એના એટલા માટે કેસ્કેડિંગ સ્ટાઇલ જે છે એ ખૂબ જ અગત્યની છે. જ્યારે CSS ન હતી એ પહેલા શું થતું હતું? CSS ન હતી એ પહેલા initially designers used to presentation like font, BR, table, etc. sparses GIFs to control the design the web page. પહેલા જ્યારે આવી CSS ને બધું નહોતું એ વખતે ટેબલનો ઉપયોગ કરવામાં આવતો હતો, ફોન્ટ અને BR ટેગનો ઉપયોગ કરવામાં આવતો હતો તમારા વેબ પેજને ડિઝાઇન કરવા માટે. કોઈ પણ પ્રકારનું એની અંદર જો સુધારો વધારો કરવામાં આવે તો એ ખૂબ જ ડિફિકલ્ટ હતું અને બોરિંગ ટાસ્ક હતું. અને એઝ ઇટ ઇઝ ઇન્વોલ્વ મેન્યુઅલી એડિટિંગ ઇન એવરી HTML પેજ. દરેક HTML પેજની અંદર
એનો જે આ સુધારો જે લાગુ કરવો હોય તો એ સુધારો લાગુ કરવો પડતો હતો. સુધારો લાગુ કરવો પડતો હતો. અને દરેક બ્રાઉઝરની અંદર એનો સપોર્ટ માટે જે કંઈ પણ લાઇન્સ લખવી પડે એ સપોર્ટ માટેની બધી જ લાઇન્સ લખવી પડતી હતી કેસ્કેડિંગ પહેલા. પણ જ્યારથી આવી સ્ટાઇલ શરૂ થઈ અથવા કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ શરૂ કરવામાં આવી ત્યારથી ઓથર્સ ડેવલપર અથવા તો જેણે HTML બનાવ્યું હતું એમણે આવી સ્ટાઇલ શરૂ કરી. એ સ્ટાઇલ જે છે એ બે રીતે સ્ટાઇલ કામ કરે છે. જોઈએ આપણે ઇનલાઇન સ્ટાઇલ, એમ્બેડેડ સ્ટાઇલ અને લિંક્ડ સ્ટાઇલ. 3 રીતે કોઈ પણ તમારી જે CSS ફાઇલ હોય અથવા તો તમારી જે સ્ટાઇલ શીટ છે એને 3 રીતે તમે અમલમાં લાવી શકો છો. નંબર 1 ઇનલાઇન સ્ટાઇલ દ્વારા, નંબર 2 એમ્બેડેડ સ્ટાઇલ દ્વારા અને નંબર 3 લિંક્ડ સ્ટાઇલ દ્વારા. ફરી એક વખત જરા આને રિપીટ કરી દઈએ. આ સ્લાઇડ શોના માધ્યમ દ્વારા રિપીટ કરીએ. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, CSS એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. સ્ટાઇલ પહેલી સ્ટાઇલ પણ હોઈ શકે, બીજી પણ. હા, સ્ટાઇલ એટલે શું? વોટ ઇઝ સ્ટાઇલ? સ્ટાઇલ એટલે રિપ્રેઝન્ટેશન કરવા માટેનો જે તમારો હાવભાવ છે, જે તમારી કન્ટેન્ટ છે. ગોગલ્સ તો એકના એક જ છે, ચશ્મા તો એકના એક જ છે, પણ કોઈક હીરો જે છે ને ચશ્મા આગળ ભરાવે, કોઈક હીરો ચશ્મા પાછળ ભરાવે, કોઈક હીરો ચશ્મા ઉપર માથા ઉપર આ રીતે રાખે. તો આ જે છે એ દરેકની પોતાની સ્ટાઇલ છે. શેની? ચશ્મા રાખવાની સ્ટાઇલ છે. તો એટલા માટે એવી રીતે HTML ની અંદર પણ આવી સ્ટાઇલ જે છે એ ડિઝાઇન કરવામાં આવી. તો સ્ટાઇલ જે છે એને કેવી રીતે યુઝ કરવામાં આવે એના પણ અહીંયા 3 પ્રકાર આપેલા છે. Cascading plus style sheet. A style sheet is a set of views defining how an HTML element will be presented in the browser. These rules are targeted to a specific element of HTML document. A style sheet જે છે એ નિયમોનો સમૂહ છે. શેના માટે? તો HTML ના જે એલિમેન્ટ્સ છે એને કેવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવશે બ્રાઉઝરમાં એના માટેના નિયમોનો સમૂહ છે. અને these rules are targeted to specific, અને આ જે રૂલ્સ છે એ નિશ્ચિત એલિમેન્ટ ઉપર લાગુ પાડવામાં આવે છે. The cascade part of CSS is set of rules for resolving conflicts in multiple CSS rules applied to the same element. જો કેસ્કેડ શબ્દ જે છે અથવા કેસ્કેડ પાર્ટ જે છે તે CSS નો એવો રૂલ સેટ છે કે જે અલગ અલગ પ્રકારની CSS દ્વારા લાગુ કરવામાં આવતા રૂલ કોઈ એક જ એલિમેન્ટ ઉપર લાગુ કરવામાં આવતા જે રૂલ છે એને રિઝોલ્વ કરવાનું કામ કરે છે. ઉદાહરણ તરીકે, if there are 2 rules defining the color, કલરને કોઈ તમારા વેબસાઇટની અંદર પેજની અંદર કયો કલર આપવામાં આવ્યો છે અથવા કયો કલર દેખાડવામાં આવશે એના માટેના જો 2 રૂલ નક્કી કરવામાં આવ્યા હોય તો એ રૂલની અંદર છેલ્લો જે રૂલ નક્કી કરવામાં આવ્યો હશે તે લાગુ પડશે. આ નક્કી કરવાનું કામ કોણ કરે છે? કેસ્કેડિંગ કરે છે. એટલે પહેલા બ્રાઉઝરની સ્ટાઇલ શીટ આવે, લિંક્ડ એક્સટર્નલ સ્ટાઇલ શીટ આવે, એમ્બેડેડ સ્ટાઇલ શીટ આવે અને ઇનલાઇન. એટલે મેં તમને કીધું ને કે સ્ટાઇલ શીટના 3 પ્રકાર છે: ઇનલાઇન સ્ટાઇલ શીટ, એમ્બેડેડ સ્ટાઇલ શીટ અને લિંક્ડ સ્ટાઇલ શીટ. આગળ વધીએ, અહીંયાથી આગળ વધીએ. તો જો અહીંયા ઇનલાઇન સ્ટાઇલ શીટ કેવી રીતે લખાય છે? એઝ અ ઇનલાઇન એટ્રીબ્યુટ સ્ટાઇલ ઇનસાઇડ ધ HTML ટેગ. આપણે HTML ટેગ ડિવિઝન, ક્લાસ ડિવિઝન, સ્ટાઇલ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કમામાં ફોન્ટ વેઇટ બોલ્ડ, ડબલ ઇન્વર્ટેડ કમા કમ્પ્લીટ, ડિવિઝન ટેગ પૂરો, આઈ એમ બોલ્ડ, ડિવિઝન ટેગ પૂરો. આ તો ઇનલાઇન સ્ટાઇલ થઈ ગઈ. સ્ટાઇલ કન્ટેન્ટ શું છે એની વાત નહીં, કન્ટેન્ટને કેવી રીતે દર્શાવવામાં આવશે એની વાત આપણે ખાસ કરવાની છે. એટલે તમે સમજો કે પેરેગ્રાફ ટેગ નહીં, પેરેગ્રાફ ટેગની અંદર રહેલી માહિતી કેવી રીતે દર્શાવાશે એને સ્ટાઇલ શીટ કહેવામાં આવશે. એમ્બેડેડ સ્ટાઇલ શીટ, એમ્બેડેડ સ્ટાઇલ શીટમાં
અહીંયા HTML ડોક્યુમેન્ટ HTML લખવામાં આવે, એનું હેડ લખવામાં આવે, ટાઇટલ આવ્યું, પછી એની સ્ટાઇલ આપી, સ્ટાઇલ ફૂટર કર્લી બ્રેકેટમાં વિડ્થ 90%, સ્ટાઇલ કમ્પ્લીટ. બહુ નાનકડું ઉદાહરણ આપેલું છે, તમને ખબર પડે, બરોબર છે. અને એવી રીતે લિંક્ડ સ્ટાઇલમાં ઇનસાઇડ સેપરેટ ફાઇલ્સ એઝ CSS એક્સટેન્શન. આ બહુ અગત્યનું છે. તમારી પાસે CSS સ્ટાઇલ વાળી ફાઇલો જો તમારી પાસે તૈયાર રેડીમેડ હોય તો તમે એને સીધી જ તમારા HTML ના બ્રાઉઝર સાથે કનેક્ટ કરી શકો છો. લિંક rel equal to style sheet hyper reference equal to external.css type equal to text/css. તો આ રીતે 3 રીતે તમે સ્ટાઇલ તમારા ડોક્યુમેન્ટમાં સેટ કરી શકો છો. સોર્સ ઓફ સ્ટાઇલ, યુઝર સ્ટાઇલ શીટ. This is a content the user declares the styles. Browser default style sheet. બ્રાઉઝર જે છે ને એને તમે કહી નાખો તો એની પોતાની સ્ટાઇલ શીટની અંદર જ એ તમને બ્રાઉઝ કરીને આપે, તો એને બ્રાઉઝરની સ્ટાઇલ શીટ કહેવાય. યુઝરની સ્ટાઇલ શીટ, યુઝરે જો તમારી પાસે યુઝરની પાસે પોતાની સ્ટાઇલ શીટ CSS ફાઇલો હોય તો એને યુઝર પણ ઉપયોગમાં લાવી શકે. This file contains the user created styles. અને બ્રાઉઝર સ્ટાઇલ શીટમાં this file contains default style for all user of a browser. CSS સિલેક્ટર. જો અહીંયા આઈડી બેઝ CSS સિલેક્ટર કઈ રીતે છે? આઈડી બેઝ CSS સિલેક્ટર છે. સપોઝ કે HTML ની અંદર કોઈ એક ડિવિઝન પાડો, ડિવિઝન આઈડી ઇક્વલ ટુ કન્ટેન્ટ, અને અહીંયા ટેક્સ લખો અને એનો ડિવિઝન ચેક પૂરો કરો. જ્યારે CSS ની અંદર કેવી રીતે લખાય? કન્ટેન્ટ એન્ડ વિડ્થ અને 200%, કન્ટેન્ટ વિડ્થ એન્ડ 200 પિક્સલ્સ, 200 પિક્સલ. આઈડી સિલેક્ટર શુડ બી યુઝ વિથ ધ સિંગલ એલિમેન્ટ. આઈડી સિલેક્ટર જે છે કે કોઈ એક નિશ્ચિત એલિમેન્ટ સાથે જ ઉપયોગમાં લઈ શકાય છે. બીજી એક પદ્ધતિ છે જેને ક્લાસ બેઝડ સિલેક્ટર કહેવાય. ક્લાસ બેઝડ સિલેક્ટર. ક્લાસ HTML નો ક્લાસ. HTML નો ક્લાસ કયો? તો ડિવિઝનની અંદર જે તમે ડિક્લેર કરો તે ક્લાસ. HTML ડિવિઝન, અહીંયા જો લખેલું છે HTML ડિવિઝન ક્લાસ ઇક્વલ ટુ બિગ. બિગ નામનો એક ક્લાસ છે, બિગ નામનો એક ક્લાસ છે. એની અંદર કંઈક ટેક્સ લખવાની છે બિગ નામના ક્લાસની અંદર. અને અહીંયા ડિવિઝન ક્લાસ પૂરો કર્યો, ડિવિઝન સ્પાન ક્લાસ બિગ સમ ટેક્સ, સ્પાન પૂરો, ડિવિઝન પૂરો. જો આને કેવી રીતે થાય બતાવું. તો સૌથી પહેલા HTML ટેગ લખવાનો, પછી ડિવિઝન ઇક્વલ ટુ ડિવિઝન ક્લાસ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં બી, અને અહીંયા એ ડિવિઝન પૂરું કરીએ. અહીંયા લખીએ હેલો, this is the class element. હવે અહીંયા ડિવિઝન
અને અંદર લખીએ છીએ સ્પાન ક્લાસ ઇક્વલ ટુ બિગ. Big class. એટલે તમે આ રીતે એટલે તમે જે છે તે આ રીતે તમારો ક્લાસ જે છે તે ઉપયોગમાં લઈ શકો છો. બીજું અહીંયા એને એને સ્ટાઇલ શીટ કરી. જો અહીંયા આગળ ડિવિઝન નામનો એક ક્લાસ બનાવ્યો અને એ ક્લાસને તમે ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કર્યો. એ ક્લાસને ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કર્યો. પણ જો આ જે ડિવિઝન છે તો આપણે વાત કરતા હતા તે કેસ્કેડિંગ સ્ટાઇલની. કનેક્શનમાં કંઈક ઇસ્યુ હતો. ઓકે, તો અહીંયા જે છે તે HTML ના બેઝડ સિલેક્ટર દ્વારા HTML ની આ ક્લાસ લખ્યો. અથવા હવે CSS ની દ્રષ્ટિથી જોઈએ તો ક્લાસ ડોટ બિગ વિડ્થ 2000 પિક્સલ્સ. તો આ રીતે લખી શકાય. તો અહીંયા ક્લાસ બેઝડ સ્ટાઇલ can be used by multiple HTML elements. એક કરતા વધારે HTML એલિમેન્ટ્સ ઉપર ક્લાસ બેઝડ સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય. એટલે અહીંયા સ્પાન ક્લાસ ઇક્વલ ટુ બિગ એવી રીતે કોઈ પણ પેરેગ્રાફનો ટેગ વાપરો તો પેરેગ્રાફ ટેગની અંદર ક્લાસ ઇક્વલ ટુ બિગ કરી અને પછી તમે લખો તો જે ક્લાસની અંદર સ્ટાઇલ લખેલી છે એ સ્ટાઇલનો ઉપયોગ એ જે તે ટેગની અંદર કરવામાં આવશે. અહીંયા ટેગ બેઝડ સિલેક્ટર, અહીંયા ડિવિઝન આપ્યું, અહીંયા સ્પાન સમ ટેક્સ્ટ, અહીંયા HTML ની દ્રષ્ટિએ, અને અહીંયા ક્લાસ CSS ની દ્રષ્ટિએ ડિવિઝન આપ્યું. ડિવિઝન વિડ્થ 2000 પિક્સલ્સ, સ્પાન ફોન્ટ સાઇઝ 130%. તો આ જે છે તે ટેગ બેઝડ સિલેક્ટર છે. તમે એક કરતા વધારે મલ્ટિપલ સિલેક્ટરને ગ્રુપિંગ પણ કરી શકો છો. એક કરતા વધારે મલ્ટિપલ સિલેક્શનનું ગ્રુપિંગ પણ કરી શકો છો. જો દાખલા તરીકે H1 સ્ટાઇલ છે તો H1 ટેગ છે તો H1 P એટલે પેરેગ્રાફ ટેગ ડોટ મેઇન અને એની અંદર ફોન્ટ વેઇટ બોલ્ડ આપવાનું. એટલે જ્યાં જ્યાં તમે H1 નો ટેગ વાપરશો ત્યાં આગળ ઓટોમેટિક ફોન્ટ જે છે એ બોલ્ડ થઈ જશે. H1 અહીંયા જુઓ, અહીંયા આગળ અહીંયા રૂલ્સ કેવી રીતે હાઉ દે યુઝ ઇટ. અહીંયા રૂલ્સ કેવી રીતે CSS ની અંદર સ્ટાઇલ તો તમે 3 જુદા જુદા પ્રકારની સ્ટાઇલ બનાવી પણ એની અંદર કેવી રીતે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા હેડ ટેગ લખ્યો, ટાઇટલ લર્ન HTML લિંક. એટલે અહીંયા આગળ તમારી પાસે જો કોઈ સ્ટાઇલ તૈયાર હોય તો એને અહીંયા તમે જોડી શકો છો. આને એક્સટર્નલ લિંકિંગ કહેવાય. અહીંયા તમે સ્ટાઇલ લખી H1 કલર રેડ P H1 ટેગ જ્યારે વાપરશું
H1 ટેગ વાપરશું ત્યારે એનો કલર હંમેશા રેડ જ આવશે. પેરેગ્રાફ ટેગ વાપરશું એટલે ફોન્ટ સાઇઝ 14 ની ઓટોમેટિક થઈ જ જશે. તો આ સ્ટાઇલ થઈ ગઈ. એ રીતે અહીંયા H1 સ્ટાઇલ ઇક્વલ ટુ કલર રેડ અને સિલેક્ટર H1 આ એલિમેન્ટ દ્વારા યુઝ કરવામાં આવ્યો. તો એવી રીતે એનો 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 નિયમ શું છે? પી એ સિલેક્ટર છે. સિલેક્ટર એટલે તમારો ટેગ. ડિક્લેરેશન કલર રેડ એટલે જ્યારે પી ટેગનો ઉપયોગ વાપરવામાં આવે ત્યારે એનો કલર રેડ આપવામાં આવશે. એ રીતે એનો બીજી કોઈ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો હોય તો તમે પણ કરી શકો. ફોન્ટ તમે ગુજરાતી રાખી શકો, અંગ્રેજી રાખી શકો, હિન્દી રાખી શકો, કોઈ પણ ફોન્ટ તમે એની અંદર રાખી શકો. એટલે પી એ એલિમેન્ટ થયો, ડોટ નેમ એ ક્લાસ થયો અને ચેનલ સાઇન નેમ એ એની આઈડી થઈ ગઈ. પી એ નેમ થયો, પી એ એલિમેન્ટ થયો, ડોટ નેમ એ ક્લાસ થયો અને ચેનલ સાઇન એ એની આઈડી થઈ ગઈ. એ રીતે એલિમેન્ટ સિલેક્ટરની વાત કરીએ. એલિમેન્ટ સિલેક્ટરની વાત કરીએ તો અહીંયા H1 માય ફર્સ્ટ પેજ. હવે અહીંયા તમે ટેગની અંદર ત્યાં આગળ જે પાછળનું એક્ઝામ્પલ હતું એની અંદર ટેગ1 H1 કલર રેડ આપેલું છે એટલે ઓટોમેટિક જ્યારે અહીંયા તમે H1 નો ઉપયોગ કરશો ત્યારે માય ફર્સ્ટ પેજ એ રેડ કલરથી જ દેખાશે અને પેરેગ્રાફ ફોન્ટ છે એની સાઇઝ જે છે એ 20 પિક્સલ જેટલી જ એની અંદર 20 પોઈન્ટ જેટલી જ એની અંદર સ્ટાઇલ દેખાશે. બરોબર છે. જો અહીંયા આગળ તમે કોઈ જગ્યાએ કલરનો ઉલ્લેખ કરેલો નથી પણ તમારી જે સ્ટાઇલ હતી એની અંદર તમે બતાવેલું હતું, સ્ટાઇલની અંદર બતાવેલું હતું અને એટલા માટે અહીંયા તમારી જે પેરેગ્રાફ H1 ની જે સ્ટાઇલ છે એ રેડ કલરથી આવે છે. ઓકે. એ જ રીતે અહીંયા તમે ક્લાસ સિલેક્ટર કરી શકો છો. માય ફર્સ્ટ પેજ P equal to class equal to introduction lorem ip sum એ કંઈક મેટર લખેલી છે અથવા તો કંઈક ટેક્સ્ટ લખેલી છે, પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો છે. H1 કલર રેડ છે. હવે જો અહીંયા આગળ ઇન્ટ્રો કલર ગ્રીન, ડોટ ઇન્ટ્રો અને કલર ગ્રીન લખ્યું એટલે પેરેગ્રાફની સાઇઝ જે છે એ 20 પિક્સલની તો થઈ ગઈ પણ સાથે સાથે એનો ઇન્ટ્રોડક્શન જે છે ઇન્ટ્રોડક્શન ક્લાસની જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ગ્રીન અક્ષરથી લખાશે. એટલે આ ઉપરનું વાક્ય ગ્રીન અક્ષરથી લખાયું, નીચેનું વાક્ય જે છે તે નોર્મલ કેરેક્ટરથી લખાયું, નોર્મલ એટલે કે ડિફોલ્ટ કલરથી લખાયું. એટલે ક્લાસ ઇક્વલ ટુ ઇન્ટ્રો એટલે ઇન્ટ્રોડક્શનનો ક્લાસ છે એ જો તમારે એટલે પેરેગ્રાફ ટેગની અંદર ક્લાસનું નામ આપી દો પણ એમાં સ્ટાઇલ તરીકે ડિક્લેર કરવી પડે. પહેલા તમારે એની સ્ટાઇલ ડિક્લેર કરવી પડે. ડોટ ઇન્ટ્રો અથવા બીજો કોઈ પણ ટેગ અથવા બીજી કોઈ પણ રીતે એની સ્ટાઇલ તમારે ડિક્લેર કરવી પડે ક્લાસનું સિલેક્શન કરીને. તો આ રીતે તમને દેખાશે. એવી રીતે આઈડી સિલેક્ટરની વાત કરીએ. આઈડી સિલેક્ટરની અંદર H1 ટેગ આપ્યો, આઈડી ઇન્ટ્રોડક્શન આપ્યો અને પી એ પેરેગ્રાફ, સાદો પેરેગ્રાફ. તો અહીંયા આગળ આઈડી ઇન્ટ્રો, તો અહીંયા શું લખ્યું એને સ્ટાઇલની અંદર ઇન્ટ્રો કલર ગ્રીન. એટલે હવે જે ગ્રીન જે આ જે ઉપરનો જે પેરેગ્રાફ છે, ઉપરની જે લાઈન છે એ ગ્રીન કલરથી દેખાશે. આ આઈડી સિલેક્ટરથી કર્યું. પી આઈડી ઇક્વલ ટુ ઇન્ટ્રો એટલે કોઈ પેરેગ્રાફને તમારે ગ્રીન કરવો હોય, કોઈ પેરેગ્રાફને તમારે રેડ કરવો હોય, કોઈ પેરેગ્રાફને તમારે જો જુદા કલરથી બતાવવો હોય તો દરેક પેરેગ્રાફને કાં તો તમે આઈડી આપી દો અને કાં તો એનો ક્લાસ બનાવી દો અને પછી તમે ડોટ કરીને એટલે ડોટનો ઉપયોગ કરીને તમે એ જે તે ક્લાસનો કલર આપી શકો અને ચેનલ સાઇનનો ઉપયોગ કરીને જો એને આઈડી બનાવી હોય તો આઈડીનો તમે ફોન્ટ ને બધું સેટ કરી શકો. એટલે જો અહીંયા આગળ જો ક્લાસ ઉપયોગ કરવો હોય તો ડોટ પછી ક્લાસનું નામ આપવું પડે, એલિમેન્ટનો ઉપયોગ કરવો હોય તો ડાયરેક્ટ કરી શકાય અને આઈડીનો ઉપયોગ કરવો હોય તો ચેનલ સાઇન નામ આપવું પડે. એમ 3 અક્ષરો જુદા જુદા છે એટલે એને સિલેક્ટર્સ કહેવામાં આવશે. તમે કઈ રીતે કામ કરવા માંગો છો એ અહીંયા તમને સમજાવવામાં આવે છે. એ રીતે બીજો રૂલ નંબર 2, રૂલ નંબર 2 આઈડી ઇક્વલ ટુ ઇન્ટ્રોડક્શન, ક્લાસ ઇક્વલ ટુ ઇન્ટ્રોડક્શન
અને મેટર લખી, પી એટલે બીજો પેરેગ્રાફ લખ્યો, H1 કલર રેડ, પી ફોન્ટ સાઇઝ 20 પિક્સલ, ચેનલ સાઇન ઇન્ટ્રોડક્શન કલર ગ્રીન, ડોટ ઇન્ટ્રોડક્શન કલર બ્લુ. એટલે હવે આ બે રૂલ્સ થયા. એકની એક જ ક્લાસ અને એક જ આઈડી માટે બે અલગ અલગ રૂલ્સ થયા. તો જે છેલ્લે રૂલ રહેતો હશે, છેલ્લો રૂલ હશે, એ ઉપયોગમાં આવશે. તો અહીંયા કલર ઇન્ટ્રોડક્શનનો ક્લાસ બનાવ્યો છે, એનો કલર બ્લુ છે, એટલે બ્લુ અક્ષરથી લખાશે. આઈડી ઇક્વલ ટુ ઇન્ટ્રો અને ક્લાસ ઇક્વલ ટુ ઇન્ટ્રો, અને એની અંદર ચેનલ સાઇન ઇન્ટ્રો ગ્રીન અને ડોટ ઇન્ટ્રો એ કલર બ્લુ. તો તમને આ રીતે એનો પ્રિવ્યુ મળશે. એ રીતે સ્પેસિફાય 1 એલિમેન્ટ, ક્લાસ 10 અને 100 આઈડી. ઘણી બધી આઈડી તમે એક કરતા વધારે ડિક્લેર કરી શકો. ક્લાસ વર્સિસ આઈડી. ક્લાસ અને આઈડીમાં શું ફરક છે? તો યુઝ ઘણી બધા ક્લાસ હોઈ શકે. લોઅર સ્પેસિફિસિટી ઘણી બધી એની અંદર છે. નાનામાં નાના પ્રોપર્ટીને તમે સેટ કરી શકો. આઈડીની અંદર એક જ યુઝ કરી શકો, અને એની હાયર સ્પેસિફિટી એટલે કે એ જે ડિક્લેર કરવામાં આવેલું હશે એ પહેલા ઉપયોગમાં લેવાશે. આઈડી માટેની પ્રોપર્ટી જે સેટ કરેલી હશે તે ઉપયોગમાં લેવાશે. તો એનો મૂળભૂત વચ્ચેનો ફરક છે. ડિસિડન્ટ સિલેક્ટર. ડિસિડન્ટ સિલેક્ટર જો અહીંયા એક ડીવ મૂક્યું, ક્લાસ ઇક્વલ ટુ કન્ટેન્ટ, H1 માય ફર્સ્ટ પેજ, પી પેરેગ્રાફ આપ્યો, ડીવ પૂરો કર્યો. ડોટ કન્ટેન્ટ બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ સો એન્ડ સો કલર. ડોટ કન્ટેન્ટ એટલે કન્ટેન્ટનો, એટલે હવે કન્ટેન્ટ ક્લાસનો ડોટ કન્ટેન્ટ બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ કન્ટેન્ટ ક્લાસનો H1 ટેગ રેડ અને કન્ટેન્ટ ક્લાસનો પેરેગ્રાફ ગ્રીન. આ રીતે પણ તમે ડિક્લેર કરી શકો. આ રીતે પણ તમે ડિક્લેર કરી શકો. બેકગ્રાઉન્ડ કલર આવો આવે, H1 ટેગ આ રીતે આવે, અને ગ્રીન ટેગ આ રીતે આવે. તો જે બોક્સ અને મોડલની બ્લોક્સની વાત કરીએ, માર્જિન, બોર્ડર, પેડિંગ કેરેક્ટર અને કન્ટેન્ટ એરિયા. એટલે જો બરોબર ધ્યાન આપજો, સૌથી પહેલા ઉપરની બાજુએ માર્જિન હોય, એની અંદર બોર્ડર આવે, બોર્ડરની અંદર પેડિંગ કેરેક્ટર્સ આવે, અને એની અંદર કન્ટેન્ટ એરિયા આવે. ડિવિઝન ક્લાસીસ ઇક્વલ ટુ બોક્સ 1, બોક્સ અને ડિવિઝન. ડિવિઝન ક્લાસીસ ઇક્વલ ટુ બે ડિવિઝન પાડ્યા, બે ક્લાસ બનાવ્યા, બોક્સ 1 અને બોક્સ 2, એમ બે ક્લાસ બનાવ્યા. બોક્સ 1 નું ડોટ બોક્સ 1 બેકગ્રાઉન્ડ રેડ, પેડિંગ 20, માર્જિન 20 પિક્સલ્સ, બોર્ડર 5 px સોલિડ બેક. બોક્સ 2 ડોટ બોક્સ 2 એટલે જે ક્લાસ બોક્સ 2 છે એના માટે બેકગ્રાઉન્ડ ગ્રીન, પેડિંગ 20, માર્જિન 20 પિક્સલ્સ અને બોર્ડર 5x સોલિડ બ્લેક. તો જો એનો આઉટપુટ આ રીતે આવશે. એનો આઉટપુટ જે છે તે આ રીતે આવશે. આ સ્ટાઇલ થઈ. This one is a style. Margin collapse before and after. Margin collapse to from a single margin. Margin twist અહીંયા જુઓ, કન્ટેન્ટ એરિયા એનો એ રહે છે. માર્જિન બોટમ 30 પિક્સલ્સ, માર્જિન બોટમ 30 પિક્સલ્સ, માર્જિન ટોપ 20. અહીંયા માર્જિન ટોપ માર્જિન અહીંયા કોલેપ્સ થઈ જાય છે. Without margin અને with margin, the space between paragraphs is double the space at top, and the space between the paragraph is same as the space at top. બરોબર છે? સ્પેસ બિટવીન પેરેગ્રાફ ઇઝ ડબલ ધ સ્પેસ એટ ટોપ. સ્પેસની અંદર બે પેરેગ્રાફની અંદર વચ્ચે જે જગ્યા આપી હોય એ તમારી ઉપરની સ્પેસને, ટોપ સ્પેસને એટલી જ બનાવી દે છે. જ્યારે જો તમે બે પેરેગ્રાફની વચ્ચે સિંગલ સ્પેસિંગ આપ્યું હોય તો ઉપરની ટોપ જે છે એને પણ સિંગલ સ્પેસિંગમાં રાખે છે. બોક્સ મોડલ, ઇનલાઇન બોક્સ મોડલ. પેરેગ્રાફ લખેલો છે, આખો પેરેગ્રાફ લખેલો છે. સ્ટ્રોંગ એટલે બોલ્ડમાં બતાવશે, અને સ્ટ્રોંગની અંદર
સ્ટ્રોંગ ક્લાસ માટે પેડિંગ 20 અને માર્જિન 20 px. તો આ રીતે બતાવશે. માર્જિન 20 px માર્જિન આપ્યું અહીંયા અને પેડિંગ કેરેક્ટર 20 સ્ટાઇલ આપ્યું. તો આ રીતે તમે બોક્સ મોડલ બનાવી શકો છો. રિલેટિવ પોઝિશન, લેફ્ટ 20 પિક્સલ, ટોપ 20 પિક્સલ અને પોઝિશન એનું રિલેટિવલી. એબ્સોલ્યુટ પોઝિશન, આ રીતે જો તમારે આખી સ્ટાઇલ તમારી ક્રિએટ કરવી હોય, ફિક્સ્ડ પોઝિશન વાળી સ્ટાઇલ, તો આ રીતે તમે ક્રિએટ કરી શકાય. નો બોક્સિસ ફ્લોટેડ, અહીંયા બોક્સિસ ફ્લોટેડ છે. બોક્સ 1 આ બાજુ જતું, બોક્સ 2, બોક્સ 3, ફ્લોટેડ બોક્સ સ્ટાઇલ કહેવાય. કન્ટેનર ડઝ નોટ એન્ક્લોઝ ફ્લોટ્સ અને કન્ટેનર નાઉ એન્ક્લોઝિસ ફ્લોટ્સ. એટલે અહીંયા કન્ટેનર જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે અને અહીંયા મેટર જે છે એ અહીંયા આ મેટર તમે જોઈ શકો છો, empty clearing division. The float keeps no space. તો આ તમારા માટે અસાઇનમેન્ટ છે. આવી રીતે તમારે એક તમારું ઇમેજ ટેગ થી બનાવવાનું અને એની અંદર તમારું ફૂલ નેમ, જોબ ટાઇટલ, ટેલિફોન નંબર અને ઈમેલ એડ્રેસ તમારે લખવાનું. ફરી એક વખત આ જ વસ્તુને આપણે અહીંયા આગળ આમાં જોવાનો પ્રયત્ન કરીએ. ડિસિડન્ટ સિલેક્ટર, HTML div class ABC, જો યુનિવર્સલ સિલેક્ટર તરીકે તમે સ્ટારનો ઉપયોગ કરી ગયો, સ્ટાર કન્ટેન્ટ બ્લુ, સ્ટાર કલર બ્લુ. યુનિવર્સલ સિલેક્ટર આર યુઝ ટુ સિલેક્ટ એની એલિમેન્ટ. દરેક એલિમેન્ટ સાથે તમારે કલર બ્લુ રાખવો હોય તેની અંદર સ્ટારનો ઉપયોગ તમે કરી શકો છો. કેટેગરીઝ ઓફ CSS પ્રોપર્ટી. CSS ની પ્રોપર્ટી પોઝિશનિંગ અને લેઆઉટ હેન્ડલિંગ રિલેટેડ હોય. બેકગ્રાઉન્ડ રિલેટેડ પ્રોપર્ટી તમે સેટ કરી શકો. ફોન્ટ અને ટેક્સ્ટ રિલેટેડ પ્રોપર્ટી સેટ કરી શકો. લિંક રિલેટેડ પ્રોપર્ટી સેટ કરી શકો. લિસ્ટ રિલેટેડ પ્રોપર્ટી ટેક્સ્ટ સેટ કરી શકો અને ટેબલ રિલેટેડ પ્રોપર્ટી તમે સેટ કરી શકો છો. Cascade, the CSS cascade assign a weight to each style rule. When several rules apply, the one with the greatest weight takes precedence. એટલે કે કેસ્કેડ સ્ટાઇલ assigns a weight to the each style rule. દરેક સ્ટાઇલના જે નિયમ છે એનું વેઇટેજ આપે છે. When several rules apply, જ્યારે કોઈ એક રૂલનો ઉપયોગ કરવામાં આવે, one with the greatest weightage takes precedence. એના વધારે વજનવાળા, વધારે મૂલ્યવાળા રૂલનો ઉપયોગ અથવા એપ્લાય કરવામાં આવશે. Order of the precedence for the various styles: default browser styles, user style, author embedded style, and author inline style is the strongest one. અને તમારા બ્રાઉઝરની સ્ટાઇલ ઇઝ ધ વીકેસ્ટ વન. એટલે જે વધારે સ્ટ્રોંગ હશે એનો રૂલ એપ્લાય થશે. ઇન શોર્ટ, એનો રૂલ એપ્લાય કરવામાં આવશે. The CSS file embedded inline rule to tag class ID. Inheritance: style that relate to tags and appearance are inherited by the descendant elements. Style that relate to tags and appearance are inherited by the descendant elements, and style that related to the appearance of the boxes created by styling
divisions, paragraphs, and other elements such as border, padding, margins are not inherited. એટલે બરોબર ધ્યાન આપો. સ્ટાઇલનું ઇનહેરિટન્સ, સ્ટાઇલનું ટેક્સ અને એપિયરન્સનું ઇનહેરિટન્સ જે છે એ થઈ શકે છે, પણ ડિવિઝન અથવા પેરેગ્રાફ્સ અને એલિમેન્ટ્સનું ઇનહેરિટન્સ થતું નથી. ઇનહેરિટન્સ એટલે વારસાગત રીતે એક ક્લાસનો બીજો કોઈ ક્લાસ બનાવ્યો હોય અથવા તો એનો કોઈ અનધર ઓબ્જેક્ટ બનાવ્યો હોય તો એનું ઇનહેરિટન્સ થઈ શકતું નથી. અચ્છા, આને પણ જોઈએ, કંઈક નવી વસ્તુ સમજમાં આવે કદાચ. ઇનહેરિટન્સની જો અહીંયા વાત કરતો હતો તે most elements will inherit many style properties from their parent elements by default. Body is a parent of site, division parent of ul and li and child of the body, ul parent of li, child of division and body, li is a child of ul, division and body. એટલે બોડી ટેગ છે એ મૂળ સાઇટનો એકદમ પેરેન્ટ સાઇટ છે, પેરેન્ટ છે, સાઇટનો પેરેન્ટ છે. ડિવિઝન એ જે છે તે યુએલ અને એલઆઈ, બોડીનો પેરેન્ટ ઓફ યુએલ એન્ડ એલઆઈ એ યુએલ ટેગ અને એલઆઈ ટેગનો પેરેન્ટ છે, જ્યારે બોડી જે છે એ ડિવિઝન જે છે તે બોડી માટે ચાઇલ્ડ છે. એ જ રીતે યુએલ જે છે યુએલ જે છે તે એલઆઈ માટે પેરેન્ટ છે અને ડિવિઝન અને બોડી માટે ચાઇલ્ડ છે. એ જ રીતે યુએલ એલઆઈ જે છે એ યુએલ માટે પેરેન્ટ ચાઇલ્ડ છે અને ડિવિઝન અને બોડી માટે ચાઇલ્ડ છે. ચાઇલ્ડ ઓફ યુએલ, ડિવિઝન એન્ડ બોડી એટલે યુએલ ટેગ, ડિવિઝન અને બોડી માટેનો ચાઇલ્ડ છે. ઇનહેરિટન્સ એટલે બોડી, the make the paragraph 16 pls and so fonts and red, p makes the paragraph blue and 16px verdana so and so font નું નામ અને blue. It is specificity. Shortly after styling your first HTML elements, you will find that yourself wanting more control over where your styles are applied. This is where specificity comes in, and specificity refers to how specific your sector is naming an element. સ્પેસિફિસિટી જે છે એ નક્કી કરે છે કે તમે કયા સેક્ટરના એલિમેન્ટ્સનું નેમિંગ કરી શકો છો. સ્પેસિફિસિટી જે છે એ બોડીનો પી ટેગ અને પી ડોટ પિંક અને એનો ફોન્ટ અને એનો કલર. મેક ધ પેરેગ્રાફ 16 એટલે બોડીની અંદર રહેલા પેરેગ્રાફને તમારે 16 પોઈન્ટના ફોન્ટ સાથે, વર્ડાના ફોન્ટના નામ સાથે અને કલર રેડ સાથે જો તમારે કરવો હોય તો તમારે પેરેગ્રાફ ટેગને એને પિંક બનાવવું પડે, એનો ફોન્ટનું નામ, એનું ફોન્ટનું વેઇટેજ બોલ્ડ આ રીતે કરી શકાય. અહીંયા જો ડિવિઝન આઈડી પ્લાન કર્યો, એ પેરેગ્રાફ છે, અહીંયા આઈડી છે, આ બરોબર ધ્યાન આપજો, આઈડી છે. અને અહીંયા 23 આ પણ એક આઈડી છે, પ્લાન 23 પેરેગ્રાફ, ક્લાસ, ડિવિઝન. આ બહુ મોટું એક્ઝામ્પલ છે, એના બધા સ્ટેટમેન્ટ્સને સમજવા પડે. CSSની સિન્ટેક્સ આ રીતે છે: CSS રૂલ્સ, CSS સિલેક્ટર and CSS declaration. Selector, any property and any value. Every style is defined by the selector and declaration. The declaration contains at least one property value pair. Together they are called the CSS rules. Every style is defined by the selector. દરેક સ્ટાઇલ સિલેક્ટર દ્વારા ડિફાઇન કરવામાં આવે છે અને એને ડિક્લેર કરવામાં આવે છે. The declaration contains at least one property. ડેક્લેરેશનની અંદર ઓછામાં ઓછી એક પ્રોપર્ટી અને વેલ્યુની પેર હોવી જરૂરી છે. એક કરતાં વધારે તમે મૂકી શકો અને આ બંને ભેગા થાય છે એને CSSનો રૂલ્સ કહેવામાં આવે છે. બોડી, ફોન્ટ ફેમિલી
આ સીએસએસ ના સિલેક્ટર છે. બોડી પેરેગ્રાફ એટલે ફોન્ટ ફેમિલી એરિયલ હેવલેટિકા. પી એ પેરેગ્રાફ છે અને એનો કલર છે. H1 ફોન્ટની સાઇઝ જે હોય તે એ કલર બ્લુ. ધ સિલેક્ટર એસોસિએટ રૂલ્સ વિથ ધ HTML એલિમેન્ટ્સ. આ જે સીએસએસ સિલેક્ટરને જે રૂલ્સ બનાવ્યા છે એ HTML સાથે સીધા જ તમારા એસોસિએટ થઈ શકે છે. પી કલર રેડ. The selector is a type of the front of the declaration with the space separating it and opening the curly brackets. Typically, extra space and returns are added shown for the sake of reliability. અહીંયા તમે આને આ રીતે તમે કરી શકો અને સિલેક્ટરની સ્ટાઇલ તમે નક્કી કરી શકો. CSS સિલેક્ટર મલ્ટિપલ સિલેક્ટરની વાત કરીએ આપણે. H1 H2 H3 ફોન્ટ વેઇટેડ બોલ્ડ. H1 H2 H3 અને H4 બધામાં બોલ્ડ. You can apply style to multiple selectors in the same rules by separating selectors with commas. એક કરતા વધારે સિલેક્ટરની અંદર તમારે એક જ પ્રકારનો રૂલ એપ્લાય કરાવવાનો હોય તો બધા જ સિલેક્ટરના નામ તમારે કોમાથી સિલેક્ટ કરવા પડે છે. CSS declaration property value. The declaration is always defined in a property pair. Declaration જે છે એ હંમેશા કર્લી બ્રેકેટની અંદર કરવામાં આવશે. There are two separated by the columns. અને એની પ્રોપર્ટીને કોલમ પ્રોપર્ટી અને એને વેલ્યુને કોલમ દ્વારા એને છૂટી પાડવામાં આવશે. How you define the properties will affect how HTML elements are displayed. જો અહીંયા P નામનું પેરેગ્રાફ ટેગ, એનો ફોન્ટ ફેમિલી એરિયલ અથવા સેન્સરિફ, ફોન્ટ સાઇઝ 15 pixels, colors so and so. You can apply multiple declarations to a selectors by separating the declaration with the semicolon. મલ્ટિપલ જ્યારે તમારે ડિક્લેરેશન કરવાના હોય સિલેક્ટર્સના અને એને તમારે સેમિકોલનથી છૂટા પાડવા પડે. CSS સેલેક્ટર. પી એટલે ટાઈપ એલિમેન્ટ છે, ચેનલ સાઇન આઈડી માટે અને ડોટ એ ક્લાસ માટે. મેં હમણાં તમને વાત બતાવી. બોડીના એલિમેન્ટ કેટલા? તો પી એ બોડીનો એલિમેન્ટ, BR, H1 થી H6, US, OL, IMG આ બધા બોડીના એલિમેન્ટ છે. અને ફોર્મેટિંગના એલિમેન્ટ કેટલા? EM, I, સ્ટ્રોંગ, બોલ્ડ, Q, બ્લોક કોટ્સ અને સ્પાન આ બધા જે છે તે ફોર્મેટિંગના એલિમેન્ટ્સ છે. ID સિલેક્ટર, લોગો અને ડિક્લેરેશન. HTML IMG ID ઇક્વલ ટુ લોગો અને સોર્સ ઇક્વલ ટુ ઓલ્ટર. આ આઈડી સિલેક્ટ કરી છે. પછી જ્યારે તમે કોઈ પણ ટેગ લખો ત્યારે એની અંદર આ આઈડી ઇક્વલ ટુ લોગો તમે લખી અને એને તમે કરી શકો. An ID is an HTML attribute that is added to your HTML markup. Your reference with the ID in your CSS with hash. Hash channel sign hash નો ઉપયોગ કરવો પડે. અને ક્લાસ હોય ત્યાં ડોટનો ઉપયોગ કરવો પડે. IDs versus classes. The most important difference between IDs and classes is that there can be only one ID on the one page but multiple classes. સામાન્ય રીતે એક પેજ ઉપર એક જ આઈડી હોઈ શકે જ્યારે એક કરતા વધારે ક્લાસીસ હોઈ શકે. An ID is more specific than a class. ક્લાસની અંદર more specific than a class. આઈડી જે છે એ ક્લાસ કરતા વધારે વેઇટેજ ધરાવે છે અને એ વધારે સ્પેસિફિક છે. An element can have both the ID and multiple classes. જો અહીંયા આઈડી અને ક્લાસ વચ્ચેનો ડિફરન્સ સમજવા માટે આ બહુ જ અગત્યનું છે. આઈડી એનો આ છે. ક્લાસ કયો કહેવાય? મેલ. અને ક્લાસ એમ્પ્લોયી. એમ્પ્લોયી ક્લાસ ફિમેલ પણ હોઈ શકે. એની આઈડી જુદી હોઈ શકે પણ ક્લાસની અંદર ઘણા બધા સભ્યો એક કરતા વધારે સભ્યો હોઈ શકે. એમ્પ્લોયીની અંદર પણ એક કરતા વધારે સભ્યો હોઈ શકે. તો એને ક્લાસ અને આઈડી એ વ્યક્તિગત રજૂઆત છે જ્યારે ક્લાસ એ જે તે ગ્રુપ અંગેની રજૂઆત છે. ડિસેન્ડન્ટ સિલેક્ટર્સ ની હમણાં વાત કરી ગયા આપણે. તો મિત્રો
આ જે છે તે કેસ્કેડ સ્ટાઇલ સિલેક્શનની વાત મેં તમને કરી. કેસ્કેડિંગ સીએસએસ ની મેં તમને વાત કરી. અહીંયા હું તમને એ પણ બતાવવા માંગીશ કે તમને એ જો webdevelopers.com CSS આ જે વેબસાઇટ છે, કઈ વેબસાઇટ છે? freecss.com નામની વેબસાઇટ છે. જુઓ કઈ વેબસાઇટ છે? freecss.com. આ વેબસાઇટ ઉપરથી તમને જુદા જુદા પ્રકારની સીએસએસ તૈયાર રેડીમેડ સીએસએસ તમને ડાઉનલોડ કરવા મળશે. ફ્રી સીએસએસ તમને ડાઉનલોડ કરવા મળશે. જો તમે પૈસા આપશો તો પ્રીમિયમ સીએસએસ પણ તમને ડાઉનલોડ કરવા માટે મળશે. ફ્રી સીએસએસ ના લેઆઉટ્સ પણ તમને મળશે. જો આ સીએસએસ ના લેઆઉટ્સ તમને મળે છે. સીએસએસ ના જુદા જુદા પ્રકારના લેઆઉટ્સ મળે છે. તો અહીંયા 21 પેજ જુદા જુદા સીએસએસ ના લેઆઉટ્સ છે. અહીંયા કોલમ વાળા લેઆઉટ્સ છે. સપોઝ કે અહીંયા આ પેજ ઉપર જઈએ, વ્યૂ ધીસ ફ્રી લેઆઉટ. આ તમને ફ્રી લેઆઉટ બતાવશે. આ બધા લેઆઉટ જે છે ફ્રી લેઆઉટ છે. હવે આ જે ફ્રી લેઆઉટ છે એને તમે ડાઉનલોડ કરી શકો. સપોઝ કે આ લેઆઉટ નંબર 225 નંબરનો લેઆઉટ છે, તો એને તમે તમારું કોઈ ફોલ્ડર બનાવી અને એને તમે ડાઉનલોડ કરી શકો. અને ઝીપ ફાઇલ તમને ડાઉનલોડિંગમાં આપે છે. આ તમને ઝીપ ફાઇલ એને ડાઉનલોડિંગમાં આપી. આ ઝીપ ફાઇલ જે છે એને અનઝીપ કરવાની. અહીંયા આપણે હાલ જે 225 લેઆઉટ 225 ની જે સીએસએસ ફાઇલ ડાઉનલોડ કરી એને રાઈટ ક્લિક કરી અને અનઝીપ કરી દેવાની. અનઝીપ કરશો, એક્સટ્રેક્ટ હિયર આપી દો એટલે અનઝીપ થઈ જશે. કઈ સીએસએસ લેઆઉટ 225. આ લેઆઉટ 225. હવે એની અંદર style.css આવ્યો. હવે આપણે એને અહીંયા આગળ ફાઇલનું નામ બદલી રાખીએ, માય 225 style.css. કન્ટેન્ટ હિયર, સેકન્ડરી કોલમ અને ફૂટર. આ એની HTML ની અંદર એને લખીને આપ્યું છે. HTML આ જે સીએસએસ લેઆઉટ 225 જે છે એને મારા બ્રાઉઝરની અંદર જો મારે સેટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય એની વાત હું તમને કરું. સૌથી પહેલા એ જે તમારી સીએસએસ ફાઇલ છે એનું ફોલ્ડર તમને બરોબર યાદ હોવું જોઈએ. લેઆઉટ સી કોલન યુઝર્સ લિનોવો ડેસ્કટોપ સીએસએસ અને લેઆઉટ 225. હવે
જો આ રીતે તમારે લખવું પડે head tag title tag મૂકવું પડે ટાઇટલ ટેગ અને અહીંયા ટાઇટલ ટેગ આપણે લખી દઈએ અને લિંક રિલેશન લિંક ટેગ rel equal to ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટાઇલ શીટ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ href equal to અને તમારી CSS ફાઇલનો પાથ આપણે કોપી મારી નાખ્યો છે layout ડોટ css આપણી ફાઇલ લેઆઉટ માય આ ફાઇલનું નામ છે my25 એ ફાઇલનું નામ આ છે લેઆઉટ 25 નહીં CSS ની અંદર લેઆઉટ ફોલ્ડર એક મિનિટ CSS ની અંદર લેઆઉટ 225 નું ફોલ્ડર લેઆઉટ 225 નું ફોલ્ડર અને એની અંદર સોરી મારી ભૂલ થઈ અને માય CSS ઓકે આખો આ રીતનો મારો સ્ટાઇલ છે આ રીતે તમારી સ્ટાઇલ છે અહીંયા તમે લખો પેરેગ્રાફ SP I am using the CSS સેવ કરો અને અહીંયા તમે એને રન કરો અહીંયા તમારામાં લખવામાં કઈ ભૂલ લાગે છે rel equal to style sheet rel equal to style sheet href equal to અચ્છા અહીંયા લિંક ટેગ અહીંયા પૂરો કરવાનો નથી લિંક ટેગ ત્યાં આગળ પાછળ પૂરો થાય છે એટલા માટે આને રિફ્રેશ કરીએ તો જો આ રીતે આની એની આ સ્ટાઇલ અંદર આઈ એમ યુઝિંગ મેં ખાલી પેરેગ્રાફ જ લખ્યો છે છતાં આપણે બધું વચ્ચે લખી આપ્યું એને એટલે એની જે સ્ટાઇલમાં હશે CSS ની એ ત્યાં આગળ લખાશે અહીંયા h1 લખી નાખીએ આ ટેગની જગ્યાએ h1 લખીએ તો એમાં અહીંયા આગળ આ જે CSS ફાઇલ લાગુ કરેલી છે એની અંદર જે કંઈ પણ લખાય છે બધું મિડલમાં લખાતું હશે એવું CSS ની અંદર સ્ટાઇલમાં સેટ કરેલું હશે I am using the CSS
તો આ રીતે તમે તમારા પ્રોગ્રામની અંદર આવી રીતે સીએસએસ જે છે એને લિંક કરી શકો છો. તો મિત્રો, મને આશા છે કે તમને સીએસએસ અંગે મેં જે સમજાવ્યું એમાં ખ્યાલ આવી ગયો હશે. વધુ ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો.